હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. ટેટસ હાઈ સેકન્ડરી એક્ઝામ 2026ને લઈને સૌથી મોટી અપડેટ, જેમાં 95,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ફેલ થયા છે મિત્રો. તો શા કારણે વિદ્યાર્થીઓ ફેલ થયા છે તે તમને આગળ વિડીયોમાં બતાવું છું મિત્રો. શું આમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કંઈ ભૂલ છે મિત્રો, કે શું વિદ્યાર્થીઓનો ભૂલ છે, તે આગળ હું તમને વિદ્યાર્થી મિત્રો તમને બતાવું છું. એ પહેલાં ન હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો. જેમાં ટાટસ આઈએસ એક્ઝામ 2026 તેમાં ટોટલ 95,000 વિદ્યાર્થીઓ ઉમેદવારો નાપાસ થયા છે. તો સૌથી મોટો આંકડો બની ગયો છે 95,000 વિદ્યાર્થીઓનો મિત્રો ફેલ થવાનું. તો શું કારણ છે મિત્રો? જેમાં ફાઇનલ આન્સર કીની ભૂલોની સજા ઉમેદવારોને ભોગવવાની છે. તો શું ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું તો બન્યું છે કે 69.75 માર્ક થયા છે મિત્રો, અને ઘણાને 68.79 થયા છે. એ રીતના થયા છે મિત્રો. તો શું તેને 4 માર્કનું ગ્રેસિંગ માર્ક આપવામાં આવશે મિત્રો, કે 3 માર્કનું ગ્રેસિંગ માર્ક મળી શકે મિત્રો? તો શું આમાં તેનો માર્ક છે મિત્રો, કે શું કારણે આવું થવા જઈ રહ્યું છે મિત્રો? તેમાં ટોટલ ટેટસ એસએસનું કટ ઓફ 70 માર્કનું રહ્યું છે મિત્રો. ત્યારબાદ તેમાં 51,971 ઉમેદવારો પાસ થયા છે મિત્રો. તેમાં ખાલી 51,000 ઉમેદવારો પાસ થયા છે મિત્રો, 95,000 વિદ્યાર્થીઓ ફેલ થયા છે મિત્રો. તો તેની પાછળનું શું કારણ હોઈ શકે મિત્રો? તો ચાલો તે ફેલ થયા વિદ્યાર્થી મિત્રો માટે તો ખાસ છે મિત્રો નોંધ. તો આગળ વિડીયો જોજો મિત્રો, વિડીયોને સ્કીપ ન કરતા. તો ચાલો આગળ વધીએ. તો મિત્રો, રાજ્ય બોર્ડ દ્વારા તેની એક્ઝામ લેવામાં આવી હતી 12/4/2026ના રોજ. શિક્ષણ અભિરુચિ દ્વારા ઉચ્ચતર માધ્યમિકની એક્ઝામ લેવામાં આવી હતી મિત્રો, અને તેની ફાઇનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવી હતી મિત્રો. 2/5/2026ના રોજ તેની આન્સર કી પણ જાહેર કરવામાં આવી હતી મિત્રો. ત્યારબાદ આન્સર કી બાદ તમે અહીંયા આંકડો જોઈ શકો છો કોષ્ટકમાં કેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા છે મિત્રો. અહીંયા તમે ખાસ નોટિસ કરજો મિત્રો, કે તેમાં સૌથી વધારે ફેલ થવાનો આંકડો જાહેર થયો છે મિત્રો. ટોટલ તેમાં એક્ઝામ દીધી હતી 1,65,100 વિદ્યાર્થીઓ એક્ઝામ દીધી મિત્રો, અને તેમાં હાજર રહ્યા હતા 1,47,548 વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા મિત્રો. સૌથી આંકડો ફેલ થવાનો બન્યો છે મિત્રો, અને તેની બધી વિગતો તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમને મળી જશે મિત્રો. તો ખાસ નોંધ લેજો મિત્રો વિદ્યાર્થી મિત્રો. અને જે વિદ્યાર્થી મિત્રોને ઓએમાં ક્રેડિટ ચેકિંગ કરાવવાનું છે તેની માટે આ ફોર્મ છે મિત્રો. જો તમને ફોર્મ ન મળે તો આપણને કોમેન્ટ કરી દેજો, આપણે તેને ફોર્મ મોકલી આપીશું મિત્રો, ગમે ક્યાં તેમ કરી મિત્રો. તો આ ફોર્મ તેને રૂબરૂ જઈને જમા કરાવવાનું રહેશે મિત્રો. તો ખાસ નોંધ છે મિત્રો, આ ફોર્મ તમારે સાથે જ રૂબરૂ જમા કરાવવા જવાનું રહેશે મિત્રો. તો આગળ બની રહી. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો, જેમાં ટાટસ એસએસમાં 10,873 ઉમેદવારોએ 100 કરતાં વધુ માર્ક મેળવ્યા છે. ટેટસ એસએસની પ્રિલિમનું 35.21% પરિણામ, તેમાં 1,667 ઉમેદવારો 120 કરતાં પણ વધુ માર્ક મેળવ્યા છે મિત્રો. જેમાં 1,47,548 ઉમેદવારોમાંથી 51,971 ક્વોલિફાય થયા છે. તો આ એક્ઝામ 19 જુલાઈને મેન્સ યોજાઈ હતી મિત્રો, તમને ખબર છે મિત્રો. અને મિત્રો તેમાં સૌથી મોટા આંકડા પણ બન્યા છે. તમે અહીંયા કોષ્ટક પણ મેં તમને આગળ બતાવ્યું મિત્રો. ત્યારબાદ બોર્ડની વેબસાઇટ પરથી ઉમેદવારોએ પરિણામની વિગતો મેળવી શકશે મિત્રો. ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો. તેમાં ટાટસ રિઝલ્ટ 1,47,584 માત્રમાંથી 51,971 મુખ્ય પરીક્ષા આપી શક્યા છે મિત્રો. અને જુલાઈ ઓગસ્ટમાં મુખ્ય પરીક્ષા મહિનામાં પરિણામ જાહેર થશે મિત્રો. એટલે કે મુખ્ય પરીક્ષાની ઓગસ્ટ મહિનામાં લેવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો. ખાસ નોંધ લીધું મિત્રો. ત્યારબાદ 18 મેથી 30 જૂન વચ્ચે ઓએ માર્કશીટની પુનઃ રીચેકિંગ તમે કરાવી શકશો. તો ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો. 19 જુલાઈ ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા હતી મિત્રો, તમને ખબર જ છે મિત્રો. ત્યારબાદ મિત્રો, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની હાયર સેકન્ડરી ટેટર્સમાં 95,000થી વધારે વિદ્યાર્થીઓ ફેલ થયા છે. તો આ સૌથી મોટો આંકડો છે મિત્રો. 95,000 વિદ્યાર્થીઓ કેમ ફેલ થયા મિત્રો? તો ઘણા વિદ્યાર્થી મિત્રોને 69.75 થાય છે, અને ઘણા વિદ્યાર્થી મિત્રોને 68.95 એવી રીતના માર્ક થતા હોય. તો શું તેને 2-3 માર્કનું ગ્રેસિંગ મળવા યોગ્ય છે મિત્રો? કમેન્ટ કરો જલ્દીથી ફટાફટ મિત્રો, ભૂલતા નહીં કમેન્ટ કરવાનું, જેથી કરીને જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે તેને પણ ગ્રેસિંગ માર્ક મળી શકે, તેની શક્યતા રહી શકે ટેટસમાં પ્રિલિયમ એક્ઝામ દેવામાં. તો મિત્રો, આવા જ વિડીયો મેળવવા આજે જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.